આ પ્રેમ છે. થાનગઢની અંદર એક વખત મામલતદાર દ્વારા ખોટો કેસ કરવામાં આવ્યો. 6 વાગે લોકઅપમાં બેહારવામાં આવ્યા. 9 વાગે 2,500 લોકો ત્યાં ભેગા થયા. આ તાકાત રાજુ કરપડાની માત્ર નહીં, આ તાકાત અમારા ટીમની છે. આ તાકાત મને પ્રેમ કરનારા લોકોની છે. આ તાકાત અમે જે પ્રામાણિકતાની લડાઈ લડીએ છીએ એ તાકાત છે. આવનાર સમયમાં આ તાકાતનો સદુપયોગ કરી અને જેવી રીતે 1857 નો વિપ્લવ થયો અને અંગ્રેજો સામેની લડાઈમાં પહેલી વાર મંગલ પાંડે નામના એક યુવાને શહીદી વહોરી, ભગવાનને પ્રાર્થના કરીએ. અનેક અમારા ખેડૂતોએ આ સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે જીવ ગુમાવ્યા છે. આવનાર સમયમાં પ્રાર્થના કરીએ અમારી લડાઈમાં ભગવાન અમને સાથ આપે. બાકી જેવડી લડાઈ લડવાની થાય, જેલમાં પૂરે તોય ઠીક છે, ગોળીએ દે તોય ઠીક છે, દંડા મારે તોય ઠીક છે. ખેડૂતો માટે, માતાઓ બહેનો માટે આવનાર સમયમાં જોરશોરથી લડીશું. આપ સૌએ સાથ સહકાર આપવાનો છે. કોઈ ભાજપમાં હોય, કોઈ કોંગ્રેસમાં હોય, તમામને હાથ જોડીને વિનંતી કરી કમસે કમ તમારા દીકરાઓ માટેની લડાઈમાં તો ભેગા ઉભા રહ્યો. ત્યાંથી 1-2 જણા આવે છે એને અમે ગામમાંથી બંધ કરો. આવતા 30 વર્ષ સુધી ગામડાનું શોષણ કર્યું, ભાઈઓ ભેગા બેહવા ન દીધા, એને અમે કહીએ અમારા ગામમાં મહેરબાની કરી ન આવતા. મારી વાત પૂરી કરતા પહેલા હજુ એ વાતને રિપીટ કરું છું.